નમસ્કાર 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 મારા બોર્ડના યોદ્ધાઓ, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? સર શું મજામાં? અત્યારે હાલત ફૂલ ટાઈટ છે સર, બી પડી ગઈ છે સર. હવે તો સાહેબ હા મેં પરીક્ષા આવીને ઊભી રહી ગઈ સાહેબ, હજી માંડ પ્રેક્ટિકલમાંથી નવરા થયા છીએ અને હવે તો સાહેબ એટલી ખતરનાક લેવલે જે છે એ બી પડી રહી છે કે સર આખા વર્ષ દરમિયાન વાંચ્યું તો છે બરાબર, પરંતુ હારું બધું અહીંયા આગળ આ જે જીડીએમથી ખોપરું છે ને, ખોપરું બરાબર છે સર, એમાં બધું એક સાથે સમાવી દીધું છે બરાબર. પરંતુ સર હવે એને 1 by 1 કેમ બારે કાઢવું ને સર, એ નથી ખબર પડતી સર. બાકી તો બધું ચકાચક છે. તો ભાઈ એવા તમામે તમામ મારા મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલ હંમેશ તૈયાર છે. અને આપણી આ મસ્ત મજાની ચેનલ એટલે કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. અને તમારા લોકોના તમામે તમામ મૂંઝવતા પ્રશ્નો માટે હું એટલે કે ભાઈ તમારો મોટો ભાઈ ચિરાગ ગિરાણી હાજર છે. અને તમને જે આવી થતી મુશ્કેલીમાંથી બારે કાઢવા માટે હું આજ આવ્યો છું ભાઈ, બરાબર છે. આજે કઈ કોઈ એવી ખાસ ગણિત વિષય ભણાવવા માટે નહીં, પરંતુ તમને જો આ પડતી મૂંઝવણ હોય ને તો એમાંથી હું બહાર કાઢવા માટે આવ્યો છું. હવે તમને એમ થતું હશે કે ભાઈ સર મૂંઝવણ તો બહુ બધી થાય છે, એની માટે તમને એક રિલેટેબલ કરાવી શકું ને એવો એક મસ્ત મજાનો ફોટો લાવીશ બરાબર છે. એની પહેલા મસ્ત મજાની રીતે જો તમે લોકો આ ચેનલને હજી પણ જો સબસ્ક્રાઇબ ના કરી હોય, નવા હોય તો જલ્દીથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે જો તમને લોકોને એમ થાય કે ભાઈ સર આ લોંગ વિડીયોની સાથે સાથે અમને શોર્ટ વિડીયોમાં પણ આઈએમપી જોઈએ છે, તો હવે પછીનો જે કાંઈ સમયગાળો છે ને એ તમારી માટે આ વિદ્યાકુલ જ એક એવો સહારો છે કે જે તમને લોકોને બોર્ડની પરીક્ષામાં છેલ્લી ઘડીએ એટલે કે ભાઈ પેપરની છેલ્લી ઘડી સુધી ઇમ્પોર્ટન્ટ, અને સાથે સાથે તો કે ભાઈ એટલું કારગત સાબિત થશે કે તમને લોકોને એમ થશે કે ભાઈ વિદ્યાકુલ સાથે જ રહેવાય બરાબર છે. તો એવી રીતે ઓછા સમયમાં પણ તમને લોકોને વધારેમાં વધારે સારું આઈએમપી આપવા માટે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ પણ છે, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો બરાબર છે. હવે ભાઈ જો આ છે શું કામ સબસ્ક્રાઇબ કરવા માટેનું, તો કે ભાઈ વિદ્યાકુલનું એક પ્રણ છે બરાબર, કે ભાઈ ગામડાના છેવાડાના ગામડા સુધી, એમ કહેવાય કે ભાઈ શહેરના છેવાડાના ગામડા સુધી અને સાથે સાથે એ છેલ્લા ઘર સુધી જે છે ક્વોલિટી શિક્ષણ પહોંચાડવું બરાબર છે. તો આ સફરમાં આપણે થોડું ઘણું યોગદાન આપી શકાય તો બહુ સારામાં સારું. એટલે તમારા ફેમિલીમાં, તમારા મિત્ર સર્કલમાં બધી જગ્યાએ જે છે આ લિંકને સ્પ્રેડ કરો અને બધાને મોકલો કે ભાઈ પરીક્ષા સુધી આમાં બહુ બધું ઇમ્પોર્ટન્ટ આવવાનું છે બરાબર છે. એટલે જ કહેવાય છે ભાઈ કે ભાઈ સૌથી વધારે અને સારામાં સારું જે આપણે દાન આપણે જીવતે જીવત આપી શકીએ એ છે ભાઈ જ્ઞાનનું દાન બરાબર છે. તો એક લિંક પહોંચાડી અને તમે બધાને મિત્રોને મદદ કરી શકો છો, તો જલ્દીથી શેર કરો બરાબર છે. અને વિડીયોને બને એટલું જે છે લાઈક ટપકારો બરાબર, જેથી કરીને જે છે આ વિડીયો બધા સુધી પહોંચી શકે. હવે જનરલી થાય છે કેવું ખબર છે, આ મગજમાં બહુ બધું લઈને બેઠા છીએ બરાબર છે. એક્ઝામનો ટાઈમ થાય છે 6 વાગે, આપણે 6:30 એક્ઝામ પૂરી થાય છે અને ભાઈ ટાઈમ થઈ ગયો છે 6:10 નો. હો ભાઈ 6:10 નો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ ઊંધા માથે ગોથી કરે છે અને ધડબડાટી લખીએ જ જાય છે. અરે પ્રેઝન્ટેશન ગયું તેલ લેવા, અરે હારા અક્ષર ગયા તેલ લેવા, અરે જીકી બરાબર છે. પણ મારા દીકરા એમ તે જીકી છેલ્લે બોલાવી છે, એની કરતા જો તું વહેલેથી જ વ્યવસ્થિત પ્રિપરેશન કરીને પેપર લખતો બરાબર છે. હવે આમાં ઘણાને થાય કેવું ખબર છે સર, આખા વર્ષની પ્રિપરેશન બધી થઈ ગઈ બરાબર, પણ સર એને પ્રેઝન્ટ જ્યારે કરવાનું આવે ને સર એના નામે કંકોળો સાહેબ, બુહડીઓ જ વળી જાય. કે પેપર હાથમાં આવે ને એટલે કેવા કેવા પ્રશ્નો આવે તમને કહું, જો તમને રિલેટ કરાવું, એવા કેવા પ્રશ્નો આવે ખબર, ટાઈમ મેનેજમેન્ટ જ ન કરે, એમને જીકી બોલાવી દે. પેલો પેપર આવ્યો નથી, જોયો નથી, જીક્યો નથી બરાબર, અને પછી વાહે નડે. બીજા નંબર ઉપર પ્રશ્ન ધરખો નો વાસે બરાબર છે, ક્યાં આ પાડી છે ક્યાં ના પાડી છે બરાબર છે, ક્યાં સત્ય લખ્યું છે ને ક્યાં અસત્ય લખ્યું છે, ક્યાં સાબિતી લખી છે, ક્યાં ચકાસો લખ્યું છે, કાંઈ જોવે જ નહીં, દે ધનાધન બરાબર છે. જેના લીધે પેલા તો આખો પ્રશ્ન જીકી દે અને પછી મારે સેંકડો મોટો જબરો બરાબર, અને પછી કે લે આ તો માં લખવાનું નહોતું તો સેંકડો મારું જ ને બરાબર. પણ દાદા પહેલેથી પ્રશ્ન હરકો વાંચ ને બરાબર. પુઅર પ્રેઝન્ટેશન, હાવ બકવાસ, જીકી જે પેલો પ્રશ્ન આવ્યો નથી, દાયબો નથી
બરાબર, એટલે સાવ પ્રેઝન્ટેશનના નામે બકવાસ. બરાબર છે, પેપર પકડ્યું છે પછી રફ કામ પકડ્યું કઈ ખબર જ ન પડે. બરાબર છે, આવા પ્રશ્નો થાય. પણ સર તમે કહો છો અમારે માથે કેટલું પ્રેશર હોય, અમને ખબર છે કેવા કેવા પ્રશ્નો, કેવું કેવું પ્રેશર હોય. સાહેબ અમે છે ને ત્યાં જઈને એટલે હા મેં તો આમ એક્ઝામિનર આમ આટા મારતો હોય, આમ આટા મારતો મારતો કે આન્સર કી મારકું લગજે, કાંઈ કરતો નહીં, કાંઈ આજુબાજુમાં જોતો નહીં. અલ્યા પણ તું બધું વાંચીને જા. બરાબર છે, કેવી કેવી ભૂલો કરે જો હું તને કહું. બરાબર, પ્રથમ 2-3 સમ આવડે નહીં, પેલા આખું પેપર જીકમ જીકી વાંચી નાખ્યો અને પછી આફળો પાપડો છે, ઓ આ તો આવડ્યું નથી, ઓ આ ગણિતમાં આવે, ઓ ફિઝિક્સમાં છે, આવું તો કોઈ દી સાહેબે ભણાવ્યું નથી, સાહેબ દગો કરી ગયા. બરાબર, સાહેબ દગો કરી ગયા, આવું તો ભણાવ્યું નહોતું. બરાબર છે, 2-3 સમ નો આવે એટલે પેનિક થઈ જાય. બરાબર છે, આફળો પાપડો થઈ જાય, ઓહો હવે તો હું નાપાસ થઈ જાય. બરાબર છે, હવે મારું શું થાય. બરાબર, એટલે આવા 2-3 જે છે બરાબર એ સમ નો આવડે, 2-3 પ્રશ્નો નો આવડે, પેનિક થઈ જાય, હું ફેલ થઈ જાય, મારી જિંદગીમાં બધું લૂંટાઈ ગયું. બરાબર, એવા પ્રકારની ભાઈને ફિલિંગ આવવા માંડે. બરાબર છે, પછી ઘણાને કેવા હોય ખબર, ઘણા એનીથી પણ અલ્ટ્રા પ્રો હોય. કેવા હોય ખબર છે, પેપર હાથમાં આવે ને એટલે અંદર બ્લેન્ક, મેમરી લોસ, ગેમ ઓવર. બરાબર, પેપર હાથમાં આવે ત્યાં જ બધું ભૂલી જાય. બરાબર, ઘણાના આવા પ્રશ્નો થાય ભાઈ કે ભાઈ પેપર હાથમાં આવે એટલે બધું ભૂલી જાય. ઘણાને બધા વધારે પડતા વિચારો ઘર કરવા માંડે. બરાબર છે, કે સારું પેપર સારું, હજી અત્યારે પેપર છે એમાંથી 2-3 પ્રશ્નો મને આવડતા નથી, હજી 2-3 પ્રશ્નોમાં ભૂલ થઈ તો હું શું કરીશ, મારા ફ્યુચરનું શું. બરાબર છે, એવા પ્રકારના અવનવા વિચારો, ઓવર થિંકિંગ મંડે કરવા, અને જેના લીધે વધારે ટાઈમ બગડે એમાં. બરાબર છે, અને ભાઈ પછી આફળા પાપડા થઈ જાય ને પેપરમાં કાંઈ લખાય નહીં. બરાબર છે, તો ભાઈ આવું બધું થાય છે અને આવું થાય છે. બરાબર છે, અને એ આવું ન થાય એની માટે કરવા કરતા બરાબર છે તમારી માટે એક મસ્ત મજાનું સોલ્યુશન લાવ્યો છું. અને આવા પ્રકારના કોઈ પણ પ્રશ્નો માટે એક જ સોલ્યુશન હોય અને એ છે એવો પ્રહાર. બરાબર છે, કે ભાઈ જ્યારે આવો પ્રશ્ન આવે છે ત્યારે સામો એવો પ્રહાર કરો કે પ્રશ્ન જે છે એ જ નાશો નાબૂદ થઈ જાય. બરાબર છે, તો એવા પ્રશ્નોને માટે એક મસ્ત મજાનું વિદ્યાકુલ આપની માટે લાવ્યું છે દીકરાઓ, હેતુલક્ષીનો પ્રહાર. બરાબર છે, આ હેતુલક્ષીનો પ્રહાર શું છે એ તમને વાત કરી દઉં તો કે ભાઈ હેતુલક્ષીનો પ્રહાર એ છે કે ભાઈ અત્યારે તમને લોકોને જે ટીચરો ભણાવી રહ્યા છે બરાબર છે, એટલે કે પછી ફિઝિક્સમાં વીડી સર હોય, કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સર હોય, મેથ્સમાં હું છું, બાયોલોજીમાં પાર્થ સર હોય. બરાબર છે, એ બધા સરે એક મસ્ત મજાની પીડીએફ બનાવી છે. હવે આ પીડીએફ જે છે ને એ માત્ર ને માત્ર 99 રૂપિયામાં છે. હવે તમારી પાસે તમને ખબર છે કેટલા દિવસો છે, આટલા દિવસોમાં 99 રૂપિયામાં જો તમને લોકોને કોઈ પાર્ટ એ તૈયાર કરાવી આપતું હોય તો મને એટલી ખબર પડે કે આ ફાયદાનો સોદો કહેવાય, પેલા ઈ ધંધો કરાય. બરાબર, હવે આ MCQ ની પીડીએફ તમે લોકો ડાઉનલોડ કરો, એ તમે તૈયાર કરો એટલે તમને લોકોને 50 માર્ક્સમાં બેનિફિટ 100% રહેવાનો છે. બરાબર છે, એટલે અત્યારે જ જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની એક લિંક આપી છે IMP ઓબ્જેક્ટિવ કરીને, એ લિંક પર ક્લિક કરો. બરાબર છે, અને એ લિંક પર ક્લિક કરી અને મસ્ત મજાની રીતે પીડીએફ બધાની ડાઉનલોડ કરી લેવાય. આનીથી સારો સોદો એક પણ ન કહેવાય મારા વાલા. ગમે એ થાય ફાયદો તમારો જોવાનો છે. કદાચ અમે અત્યારે બુક બનાવી હોત ને તો એ પોસિબલ ન થાય. બરાબર છે, કારણ કે બુક છપાય તમારી સુધી પહોંચે તો બહુ બધો સમયગાળો વેસ્ટ થઈ જાય. બરાબર છે, એટલે એવું વિચાર્યું કે ભાઈ અત્યારે ડાયરેક્ટ સ્માર્ટ તમે જનરેશન છો બરાબર, અને ઓનલાઈનનો સારી રીતે ઉપયોગ કરી શકીએ, ડાયરેક્ટ પીડીએફ તમારી સુધી પહોંચતી કરી દઈએ. બરાબર છે, એટલે આ એક બહુ સારો એવો જે છે એ તમારી પાસે એક રસ્તો છે. તો અત્યારે જ એ પીડીએફ ડાઉનલોડ કરો અને મસ્ત મજાની રીતે જે છે બરાબર એ તૈયારીને તમારા લોકોને 4 ચાંદ લગાવી દો. બરાબર છે, તો આ વાત હતી તમારા લોકોની પીડીએફ માટેની. હવે સર પેપર લખવામાં આવી બધી તકલીફો થાય છે, સર અમારે કરવું શું? મેં અહીં આગળ 3 પાર્ટ ડિવાઈડ કર્યા. બરાબર છે, સૌથી પહેલી બાબત ધ્યાનથી સમજજો ને વ્યવસ્થિત રીતે સમજજો કે ભાઈ પહેલી વસ્તુ જે છે એની ટાઈમ મેનેજમેન્ટ કરો ને ત્યાં તમારું કામ 50% હળવું થઈ જાય. બરાબર છે, ટાઈમ મેનેજમેન્ટ કરવામાં કઈ બાબતો ધ્યાન રાખવાની કે પહેલી 15 મિનિટ તમને લોકોને પેપર વાંચવા માટે આપે છે. બરાબર છે, તો શાંતિથી એમાં પેપર વાંચો અને પેપરને 3 પાર્ટમાં ડિવાઈડ કરો. મને હાવ બધું 100% આવડે છે, એમાં મારે મગજની જરૂર નથી, માત્ર મારી પેન હાલશે.
આ પેલો પાર્ટ. બીજો પાર્ટ કે ભાઈ જેમાં મારી પેન હાલશે પરંતુ સાથે સાથે મારે થોડુંક વિચારવું પડશે, એટલે મિડલ પોઈન્ટ. અને ત્રીજું મારું હારું આવડે થોડું ઘણું વિચારવા પડે એવું છે, બરાબર, તો એ ડિફિકલ્ટ, બરાબર છે. એટલે ભાઈ આ પેપર શાંતિથી વાંચો, અઘરા પ્રશ્નોને સર્કલ કરી રાખો, બરાબર. આ ત્રીજો પોઈન્ટ કીધો એ 3 સરળ સ્ટેપ વહેંચો, બરાબર, જેમાં પહેલું સ્ટેપ ઉપાડવાનું જેમાં તમારા લોકોની માત્ર પેન ચાલવાની છે, બરાબર છે, એવો સેક્શન સિલેક્ટ કરો, બરાબર છે. એવો સેક્શન સિલેક્ટ કરી અને પછી લખવાની શરૂઆત કરો. કોન્ફિડન્સ વધશે, બરાબર છે, અને કોન્ફિડન્સ વધશે, 1 by 1 ક્વેશ્ચનો પૂરા થવા માંડશે, એટલે ઓટોમેટિક મગજને રિલેક્સેશન પ્રાપ્ત થશે કે યસ ભાઈ ચલો એટલા બધા પ્રશ્નો તો મારા કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર છે, બાકીનાનું જોયું જશે, બરાબર. એક મગજમાં જે મગજમાં ઓલું થઈ ગયું હતું ને કે ભાઈ ઓહો એટલું બધું હજી આવડતું નથી ના ને તેને, એની કરતા આ એક થોડુંક રિલેક્સેશન તમને મળશે કે ભાઈ હાલે છોડને લ્યા, બરાબર છે, એટલું બધું તો આવડે છે ને, ઈ નથી આવડતું તો શું થઈ ગયું, બરાબર છે. તો એક કોન્ફિડન્સ મળશે, સાથે સાથે સ્પીડ બી આવશે, બરાબર છે. પછી ઉપાડો મીડિયમ ક્વેશ્ચનને, મીડિયમ ક્વેશ્ચનને જોતા જાઓ, બરાબર છે. જ્યાં એવું લાગે કે મારો હારો ટાઈમ વધારે બગડી ગયો છે, વધારે તકલીફ અપાવે છે, એને છોડી દો વચ્ચે પૂરતી જગ્યા મૂકીને પછી, બરાબર, એને શાંતિથી પછી વિચારજો. ખ્યાલ આવે છે. એન્ડ લાસ્ટ કે ભાઈ હાર્ડેસ્ટ જે છે એ ક્વેશ્ચન જે છે લાસ્ટમાં ઉપાડો અને તમારા લોકોનું જે મગજમાં જે પેનિક થઈ ગયું છે, બરાબર, એને રિલેક્સ કરો, શાંત કરો, બરાબર છે. પછી તમે એક સમય એવો આવશે કે ભાઈ તમે જે સહેલા પ્રશ્નો બધા વેલા હારે પતાવી દીધા છે ને, પછી તમને ઓલા માટે ખાસો એવો ટાઈમ મળશે, બરાબર, અને તમે શાંતિથી વ્યવસ્થિત રીતે એને વિચારી શકશો ને વ્યવસ્થિત રીતે એનું કામ કરી શકશો, બરાબર છે. અને પછી શાંત મગજે જે કામ થાય ને દીકરાઓ એ બેસ્ટમાં બેસ્ટ થાય, બરાબર. એટલે આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જો ચર્ચા કરી દેવામાં આવે તો એ છે તમારા લોકોનું પ્રેઝન્ટેશન ઇમ્પ્રુવમેન્ટ કરવાની ખાસ જરૂર છે, બરાબર. હવે ચાલો કેવી રીતે લખવાનું એ ખબર પડી ગઈ, બરાબર, કેટલા ટાઈમમાં હું લખીશ, કેવી રીતે લખીશ એ બધી ખબર પડી ગઈ, પરંતુ હવે વાત આવે આપણા પ્રેઝન્ટેશનની, બરાબર છે. જનરલી હું મારા વિષયની વાત કરું, ભાઈ ગણિત વિષયમાં લોકો શું કરે, બરાબર, તો કે જી આખા પેજમાં શ્રેણિકનો દાખલો, ધારો કે ફિઝિક્સ વાળા રિલેટ કરી શકશે, એને તેને સદિશનો આપણે જે છે ક્રોસ પ્રોડક્ટ આવે છે, બરાબર, એટલે કે ભાઈ એનો સદિશ ગુણાકાર, સદિશ ગુણાકારમાં નિશ્ચાયક આવે. હવે નિશ્ચાયક તમે લોકો આખા પેજમાં 2 થી 3 નિશ્ચાયક કરે ભાઈ લો, બરાબર. હવે 3 લીટીનું પેજ આવે, બરાબર, અને એમાં તમે લોકો આખા પેજમાં 3 કરો, એનો અર્થ એમ કહો કે તમે 10 લીટીમાં એક શ્રેણિક લખવાના દાદા, હે ખબર પડે છે હું કહું છું. વધારે પડતી જગ્યા છોડો, એનો અર્થ એમ થાય છે કે ભાઈ તમે લોકો એક્ઝામિનરને હામું એવું આમ કહેવાય ને કે ભાઈ ઈશારો કરો છો કે ભાઈ મને કાંઈ આવડતું નથી, સમજાણું, મને કાંઈ ખબર પડતી નથી, હું આડેધડ જગ્યાઓ મૂકીને પેજ ભરું છું, બરાબર છે, જે તદ્દન ખોટું છે, ખોટી પદ્ધતિ છે અને અયોગ્ય છે, બરાબર. આવું કોઈ દિવસ ન કરો, મસ્ત મજાની રીતે લખો, બરાબર છે. હવે એમાં કેવી બાબતો તમારે ધ્યાન રાખવાની છે એમાં લખું તો કે ભાઈ આન્સર નીટ એન્ડ ક્લીન લખો, બરાબર છે. ઘણા તો પેલા ક્વેશ્ચન લખશે પછી આન્સર લખશે, અલ્યા તારી જે તને આપી છે ને ઈ ચોપડી જે લખવા હાટું એક સપ્લિમેન્ટરી, એનું નામ છે જવાબ વહી, એનું નામ શું છે, જવાબ વહી. જવાબ વહી એટલે એમાં જવાબ જ આવે, ઓલરેડી ક્વેશ્ચન પેપર તારી પાસે છે બીજું, એટલે એમાં માત્ર ને માત્ર જવાબ લખ, અને ઘણા જવાબના નંબર પણ આડા અવળા કરે છે, બરાબર. તમે પેલો સેક્શન સી શરૂ કર્યો તો એનો પ્રશ્ન નંબર 13 થી જ શરૂ થાય, બરાબર. સોરી, સેક્શન નંબર બી તમે લખ્યો છે તો સેક્શન બી નો પેલો પ્રશ્ન 13 થી જ શરૂ થાય, બરાબર. ત્યાં પછી સેક્શન સી માં પહેલાનો આન્સર નંબર 1 લખે, આ કઈ એમ જીકી કરવાની, બરાબર. ભાઈ 13મો પ્રશ્ન લખશે પછી 15મો પ્રશ્ન લખશે, હવે 15મો પ્રશ્ન લખે ને તો જવાબ વહીમાં આન્સર શું લખે ખબર, આન્સર 2. અલ્યા ઓલો હું છે ને આ પેપર ચેક કરનાર મારા જે ડિયર ટીચર હોય એ શું તારું ક્વેશ્ચન પેપર લઈને, અચ્છા આ ભાઈ છે, અચ્છા એ તો બહુ ડાયો છે, ચલો એને આ લખ્યો હશે કદાચ, એમ કરીને હાસું પાડશે, ખોટી વાત, બરાબર છે. હા, એ લોકો સરળ પ્રકૃતિના માણસો હોય, એ લોકો દયાભાવ રાખવા વાળા માણસો હોય, એવો 100% વાત સાચી,
પણ એટલી બધી દયાભાવ નહીં કે જેનો તમે ગેરફાયદો ઉઠાવો. બરાબર છે? એટલે સેક્શન વાઇઝ તમે લખો છો તો સેક્શનનું હેડિંગ આપો, આન્સરનો નંબર સાચો લખો. ધારો કે તમે પહેલો સીધો 13મા પ્રશ્નનો આન્સર લખો છો તો આન્સર 13 લખો. બરાબર છે? એટલે ખબર પડે કે આ 13મા પ્રશ્નનો આન્સર છે. આડેંધડ જીકમ જીકી ન બોલાવો, લોચો થઈ જશે ને તમે લોકો ફેલ થઈ જશો. બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આન્સર નીટ એન્ડ ક્લીન લખો. ફર્સ્ટ લાઈન ડાયરેક્ટ એન્ડ કોન્ફિડન્ટ થી લખો. બરાબર છે? પહેલી લાઈન લખો છો, ડાયરેક્ટ આન્સર લખવાની શરૂઆત કરો. બરાબર? અને કોન્ફિડન્સ થી લખો. બરાબર? આડેંધડ આમ દેશી ભાષામાં જે શબ્દો બોલતા હોય, બરાબર, આપણે તો જાણીએ છીએ, જ્યાં આવતું હોય એ લખવું જ પડે મારા દીકરા. બરાબર છે? જેવી રીતે જે શબ્દો તમારા લોકોના જે સબ્જેક્ટને રિલેટેડ હોય એ શબ્દો આવવા જ જોઈએ. ઘરના શબ્દો ન ચાલે. બરાબર? એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી હોય તો સિમ્પલ અને સાદું પહેલા જે ફોર્મ્યુલા આપી છે એ ફોર્મ્યુલા લખો. જે વસ્તુ પહેલા આપી છે, જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, બરાબર, દાખલાની શરૂઆત કરો છો તો પહેલા જે આપ્યું છે એ લખો, પછી તમને જે પૂછવામાં આવ્યું છે એ લખો. બરાબર? અને એ લખી અને પછી દાખલામાં જે એને રિલેટેડ સૂત્ર ઉપયોગ થઈ છે એ સૂત્ર લખો, કિંમત મૂકો, સાબિતી આપો, એટલે કે ભાઈ એને સોલ્વ કરો અને છેલ્લે જવાબ આવી જાય. જવાબ આવે એટલે એને મસ્ત મજાનું એક બોક્સ કરી લો. બરાબર? આ વાત હતી સિમ્પલ અને સાદી. બરાબર? અહીંયા હું તમને પેપર પણ બતાવીશ કે એક આદર્શ વિદ્યાર્થી જો પ્રશ્નપત્ર લખે તો એ કેવું હોઈ શકે, અને છેલ્લે એક મસ્ત મજાની ટીપ પણ આપવાનું છું. બરાબર છે? એટલે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ક્યાંય પણ જવાની જરૂર નથી. તમને લોકોને આજે આ વિડીયોમાં બધું જ મળી જવાનું છે. બરાબર છે? તો કે ભાઈ ફિઝિક્સમાં જે કીધું એ પ્રમાણે કામ કરો. કેમેસ્ટ્રી અને મેથ્સ પેલા જે આપ્યું છે એ લખો, પૂછ્યું છે એ લખો, પછી સાથે સાથે તમને લોકોને એને રિલેટેડ સૂત્ર એપ્લાય કરો, સૂત્રમાં કિંમતો મૂકો અને પછી જવાબ લખો. આવું જ હરેક દાખલામાં થાય. દાખલામાં બીજું કાંઈ ન હોય. બરાબર છે? કોન્સેપ્ટ જે આપ્યો છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં, તો કોન્સેપ્ટને પહેલા શાંતિથી વિચારો કે એમાં શું કહેવામાં આવ્યું છે. બરાબર છે? અને શું કહેવામાં આવ્યું છે, અને બીજું કેટલા માર્ક્સમાં પૂછવામાં આવ્યું છે. જેટલા માર્ક્સમાં પૂછવામાં આવ્યું હોય એને એટલું કન્ટેન્ટ પૂરું પાડો. બરાબર છે? 2 માર્ક્સમાં પૂછવામાં આવ્યું હોય ને તમે એક જ મુદ્દો લખીને તમે એની વ્યાખ્યા મૂકીને પૂરું કરી દો, નો હાલે. એની વ્યાખ્યા લખો, એની વિશેની 2 મુદ્દામાં સમજૂતી લખો ને છેલ્લે એનું ઉદાહરણ આપો. ઓછામાં ઓછા 4 મુદ્દા લખવા ફરજિયાત હોય ભાઈ 2 માર્ક્સ માટે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. બરાબર છે? તો આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખો. 2 માર્ક્સનો દાખલો છે, ગમે એવું વિકલન તમને આવડતું હોય, બરાબર છે, પરંતુ વિકલન પૂછ્યું છે તો 4 માર્ક્સ, સોરી 4 સ્ટેપ થવા જ જોઈએ, મીન્સ થવા જ જોઈએ. બરાબર છે? પછી એનો આન્સર લખો ને યાર. શું ઉતાવળ છે તમારે? શાંતિ રાખવાની લખવાનું. બાયોલોજી છે તો ડાયાગ્રામ વ્યવસ્થિત દોરો, નીટ એન્ડ ક્લીન કરો. બરાબર? આ તો ફેશનેબલ કરવા જાય, આમ તીર અહીંયાથી આમ મારે, પછી ઓલાનું તીર આમથી આમ જાય. બરાબર? અલ્યા તીર હરખા તો માર, આડેંધડ જીકમ જીકી કરી દેવાની. બરાબર છે? થોડુંક વ્યવસ્થિત લાગે એવું રીતનું કામ કરો. બરાબર છે? ડાયાગ્રામ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ. આ તો રબરથી ભૂહી ભૂહીને એવી કાળી આકૃતિ કરી નાખી હોય જાણે કોલસો. બરાબર? વ્યવસ્થિત અને નીટ એન્ડ ક્લીન કરો. બરાબર છે? એવું લાગે છે કે ભાઈ ભૂલ પડવાની છે તો પેલા આછી પેન્સિલથી લખો, જેથી એક વારમાં ભૂસાઈ શકે. બરાબર છે? આ તો આખી દુનિયાનો ભાર રાખીને પેન ઉપર બેઠો હોય ને એવી રીતે તો બળ પાડી દે, વાયલા 3 પત્તા પાડી દે. બરાબર છે? તો એવું ન કરો. બરાબર છે? એનું ખાસ ધ્યાન આપો. ચાલો એની પછી નેક્સ્ટ તો કે ભાઈ પોઈન્ટ બુલેટમાં લખો, મુદ્દા પાડીને લખો, મુદ્દાસર લખો. આ વસ્તુ તો બધાએ હંમેશ કહેતા આવ્યા છે. બરાબર? તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવી છે. પછી છેલ્લી 1 મિનિટનું રિવિઝન ભાઈ ખાસ જરૂરી છે. છેલ્લે એક વખત બને એટલી વખત તમે પેપર ચેક કર્યું હોય, છેલ્લે આખું પેપર જોઈ જાઓ, કમ્પ્લીટ જોઈ જાઓ, ટકાટક કરી લો ભાઈ, કાંઈ વાંધો ન આવવો જોઈએ. બરાબર છે? તો આ એક વસ્તુ છે જે પેપર પ્રેઝન્ટેશન સુધારવી જેવી છે. શું વસ્તુ તમારે લોકોએ કરવાની છે, બરાબર, જ્યારે પરીક્ષા દરમિયાન, જેથી કરીને તમારા મનમાં ઉદ્ભવતી જે આ એન્ઝાઇટી છે, બરાબર, એને દૂર કરી શકાય. જે આ ગભરામણ તમે લઈને બેઠા છો, બરાબર છે, જાણું છું ધોરણ 12ની પરીક્ષા મોટી પરીક્ષા છે તમારા જીવનની, હું સમજુ છું. બરાબર છે? પરંતુ એને વ્યવસ્થિત રીતે સોલ્વ કરવા માટેના રસ્તા છે, એને આરામથી સોર્ટ આઉટ થઈ શકે. જેમ કે
તો કે ભાઈ દર 10-10 સેકન્ડે ઊંડા શ્વાસ લો, સતત પાણી પીતા રહો નાના નાના ઘૂંટ સાથે, બરાબર છે. પછી તો કે ભાઈ પેલા અઘરું જે છે એને સ્કીપ કરી દો, ઇઝીને પેલા અટેમ્પ કરો, બરાબર. અને માઇન્ડ સેટમાં એક જ વસ્તુ રાખો, પરફેક્ટ નહીં પરંતુ બેસ્ટ રીતે હું અટેમ્પ કરીશ, બરાબર છે. અત્યારે પરફેક્ટ છે કે નહીં એ તો એક્ઝામિનર ચેક કરશે, પણ હું મારું બેસ્ટ આપીશ, બરાબર. એ માઇન્ડ સેટથી કામ કરો, જેથી કરીને તમને લોકોને કશું જ વાંધો નહીં આવે. હવે અહીંયા આગળ કેટલાક હું પેપર લાવ્યો છું, બરાબર, જે તમારા લોકોએ ખાસ જોવાના છે, બરાબર. પહેલું જે છે એ ફિઝિક્સનું છે તમારા લોકોનું પેપર, જેમાં જો વ્યવસ્થિત રીતે ડાયાગ્રામ પણ બનાવેલો છે, એને નામ નિર્દેશન પણ વ્યવસ્થિત કરેલું છે. સાથે સાથે તો કે ભાઈ એ શું છે, કઈ રીતે છે, એનો વ્યવસ્થિત રીતે જે છે એને લખાણ પણ કર્યું છે. ધારો કે એક દાખલો છે, બરાબર. આ એક દાખલો છે જેમાં અહીંયા આગળ 5મો, જો આ બહુ મસ્ત પેટર્ન છે કે ભાઈ અહીંયા આગળ એક લાઈન બનાવી નાખો, ત્યાં માત્ર ને માત્ર નંબર અને આવી રીતે નિશાન જ આવવા જોઈએ, બીજું કંઈ જ નહીં, બરાબર. એટલે એક્ઝામિનરને ચોખ્ખી ખબર પડે કે યસ જો અહીંયા આગળ જે છે એની ક્વેશ્ચન જ હશે, અહીંયાથી એને ખબર પડે. જો પછી તો કે ભાઈ મેં કીધું તું એને પેલા જો ડેટા કલેક્ટ કર્યા છે, એ પ્રમાણે કિંમતો મૂકી છે, છેલ્લે એને જવાબ લખીને યુનિટ ખાસ લખ્યો છે, બરાબર. આ ફિઝિક્સની બાબત છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર. સાથે જો તમે થિયરી લખો છો તો જો આ થિયરીમાં હરેક પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ છે એને જો એને મસ્ત મજાના વાદળ બનાવ્યા છે, બરાબર. આવી રીતે ડેકોરેશન, બહુ આમ ડેકોરેશન કરવાનું નથી કહેતો. જો આમાં તમે જોઈ શકો છો કે એને જે છે વ્યક્તિ, બરાબર, એને પેન્સિલ અને બ્લુ પેન સિવાય એકે વસ્તુનો ઉપયોગ નથી કર્યો, બરાબર. પેન્સિલ અને બ્લુ પેન સિવાય એકે વસ્તુનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ પ્રેઝન્ટેશન બેસ્ટ છે. જો તમે જોતા જ તમને એમ લાગે કે ભાઈ ના ના લખ્યું જો બાકી, બરાબર. તો આ વાત એ ફિઝિક્સની હતી. હવે તમને એમ થાય કે ભાઈ જો ફિઝિક્સ સેમ ટુ સેમ કેમેસ્ટ્રી છે, બરાબર, એટલે કેમેસ્ટ્રીમાં પણ આવી જ તમારે બાબતોનું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જો વાત કરીએ તો મેથ્સમાં, બરાબર, મેથ્સમાં પણ ઘણા જે છે સદિશ લખે તો આ એવડો મોટો કરે, એનું કેપ જે છે એ ઉપરની લાઈનમાં જતું રહે, બરાબર છે. તો આવું શું કામ ને કરો છો? શાંતિથી એક જ લાઈનમાં વ્યવસ્થિત લખી શકાય. પ્રેઝન્ટેશન કેવું મસ્ત લાગે છે. નિશ્ચય મેં કીધું જો કેવું નીટ એન્ડ ક્લીન છે, બરાબર. મસ્ત રીતે લખો, બરાબરની નીચે બરાબર છે. સાથે સાથે તો કે ભાઈ આ ત્રિકોણમિતિના દાખલા છે તો થીટા બી વ્યવસ્થિત કરો. ઘણાને થીટા છે મીંડું કર્યું, હું કર્યું ખબર ન પડતી, બરાબર. એટલે આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખો, બરાબર છે. જે જરૂરી છે એ પણ લખો, બરાબર છે. બહુ મસ્ત રીતે લખ્યું છે. જો સેક્શન બી પાડેલો છે, બરાબર છે. અને આ પ્રેઝન્ટેશનના લીધે જો 16માંથી 16 માર્ક્સ મળેલા છે, બરાબર, એમ કહી શકાય. ચલો એની પછી આગળ વાત કરીએ તો આ જ મેથ્સનું છે. જો આ ડેટા કલેક્શન સાથે સાથે એની સાબિતી છેલ્લે જવાબ આવે છે, બોક્સ કરે છે. બહુ સારી બાબત આ કહેવાય, બરાબર છે. જો આ એક શ્રેણિકનું મેં ઉદાહરણ લીધું હતું ને એટલે શ્રેણિક પણ લઈ લીધા. જો બરાબર, શ્રેણિકનું મેં તમને કીધું ને એટલે શ્રેણિક પણ અહીંયા આગળ લીધા છે, જે આવી રીતે મસ્ત મજાની રીતે લખેલા છે. રેડી? ચાલો પછી તો કે ભાઈ બાયોલોજી છે, તો બાયોલોજીમાં જો આ એક ડાયાગ્રામ મને પાર્થ સરે આપ્યો છે. જો ભાઈ આ એક મસ્ત મજાના દીકરાએ છે આવી રીતે બનાવ્યો છે, દીકરીએ, બરાબર, કે ભાઈ જો એક વસ્તુની ચેકછાક નથી કરી, ક્યાંય નામ નિર્દેશન એનું આડાવડું નથી, એકદમ નીટ એન્ડ ક્લીન છે, બરાબર. આ નીટ એન્ડ ક્લીન આકૃતિ રાખો જેથી કરીને કશો જ વાંધો ના આવે, બરાબર છે. તો આવી બાબતોનું ખાસ તમારે ઝીણી ઝીણી છે પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બાબતોનું ધ્યાન રાખવાનું છે, બરાબર છે. એક્ઝામમાં થોડી ઘણી જે છે એ ટ્રીક, ભાઈ સ્માર્ટ સોલ્યુશન, કે ભાઈ જો ફોર્મ્યુલા અને કોન્સેપ્ટ ભૂલી જવાનું એની માટેની ઇન્સ્ટન્ટ સોલ્યુશન, તમારે એની ફોર્મ્યુલા ચાર્ટ બનાવો, બરાબર છે. એક્ઝામના એક દિવસ પહેલા એ ફોર્મ્યુલા શીટ તૈયાર કરી અને એના આધારે જે છે પ્રિપરેશનમાં ધડબડાટી બોલાવી દો. એક્ઝામ દરમિયાન જે કાંઈ બ્લેન્ક લાગે તો 10 મિનિટ 10 સેકન્ડ ઊભા રહી જાઓ, બરાબર. એવું લાગે કે ભાઈ મને બધું ભૂલાઈ ગયું, 10 સેકન્ડ ઊભા રહી જાઓ. મેં કેટલી તૈયારી કરી છે, મેં આખું વર્ષ શું કર્યું છે, હું આ સાયન્સ શા માટે રાખ્યું હતું, બસ આ એટલું વિચાર કરી અને મને બધું જ આવડે છે, બરાબર. અને હું મારા જાતને એવી રીતે પ્રિપેર કરીને જ આવ્યો છું કે આવી છું કે ભાઈ આ એક્ઝામ હું ફોડીને જ રહીશ, બરાબર છે. એક પોઝિટિવ ઇમ્પેક્ટ સાથે શરૂઆત કરો, ખતરનાક લેવલનું કામ થશે, બરાબર છે. ડાયાગ્રામ ને ગ્રાફ યાદ કરો, વ્યવસ્થિત રીતે લખો, બરાબર છે. અને ડાયાગ્રામ ને ગ્રાફ પરથી વસ્તુ યાદ રાખો તો બધું તાત્કાલિક રિકોલ થઈ જશે, બધું ક્લિયર કમ્પ્લીટ થઈ જશે. પછી એમસીક્યુ માટેની સ્માર્ટ ટેકનિક છે કે ભાઈ પહેલા 2 રોંગ ઓપ્શન સિલેક્ટ કરો. આની માટે તમારે લોકોએ જે છે ટૂંકા સ્ટ્રેટેજી કરી અને મસ્ત મજાનો વીડી બાપુ પણ એક એમસીક્યુ નું સેશન લાવવાના છે, બરાબર. તો એ ખાસ જોઈ લેજો. આઈ થિંક આવી ગયો હશે તમારી સુધી, બરાબર. તો એ ખાસ જોઈ લેવાનો, બરાબર છે. યુનિટ ચેક કરો, એરર 50% ઘટી જશે.
લોજિક ઉપર કામ કરો, બરાબર છે, બેસ્ટ રીતે કામ થઈ જશે. ભાઈ આવું બધું શા માટે છે, બરાબર, અને આ બધું કરીએ છીએ, બરાબર, એ માત્ર ને માત્ર તમારી માટે છે. અને આ તમને લોકોને મળવા માટેનો એક મોકો વિદ્યાકુલ આપી રહ્યું છે. એટલે કે વિદ્યાકુલની ટીમ હવે આપના શહેરમાં આવવાની છે, અને એ આવશે તો તમને એની જાણ કઈ રીતે થશે તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, અત્યારે જ લિંક ઉપર ક્લિક કરો અને મસ્ત મજાની રીતે ફોર્મ ફિલઅપ કરો. આ જે વસ્તુ છે તમને લોકોને માહિતી પહોંચાડવા માટે અમે માહિતી ભેગી કરીએ છીએ, બરાબર. તો ખાસ એ ફોર્મ ફિલઅપ કરી દેવાનું, કોઈએ શરમ અનુભવવાનું નહીં. અને ઓલવેઝ આ ગુજરાત કે હર બચ્ચે કે દિલ મેં રૂલ કિસકા, વિદ્યાકુલ કા. અને આ વિદ્યાકુલે એવી કમ્પ્લીટ જે છે એની છબી ઊભી કરી છે કે હર હંમેશ ગુજરાત બોર્ડના રિઝલ્ટ વખતે ટોપર્સ આપ્યા છે. અને આ ટોપર્સ આપ્યા છે એટલા માટે જ આજે તમે બધા જે છે, બરાબર, એ એક વિશ્વાસ સાથે આપણી જે વિદ્યાકુલની એપ્લિકેશન છે 5 મિલિયન પ્લસ ડાઉનલોડ છે, અને યુથ પેપર જનરેશન જે છે 1 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. તો ખાસ હજી પણ જો તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. અને છેલ્લો અને અંતિમ ગુરુ મંત્ર છે શું તો કે ભાઈ અત્યારથી ઊંઘ પૂરેપૂરી લ્યો, બરાબર છે, 6 થી 7 કલાકની એ ફરજિયાત છે, બરાબર છે. પછી તો કે ભાઈ રિવિઝન ફોર્મ્યુલા છે કે ભાઈ રિવિઝન 70%, રોજે 70% રિવિઝન કરો, જૂનું જે છે 30% અને નવું જે છે પકડો 30%, બરાબર છે. રિવિઝન 70% કરો જે જૂનું તમને આવડે છે, રિટર્ન પ્રેક્ટિસ કરો, 5 મોડેલ પેપર લખવાની પ્રેક્ટિસ. આપણે A1 પેપર સોલ્યુશન 2 લાવ્યા છીએ, બરાબર, એટલે 5 મોડેલ પેપર લખ્યા છે, તમારી જાતે લખવાની ટ્રાય કરો, કોન્ફિડન્સ વધશે. છેલ્લી 5 મિનિટ જે છે પેપર ચેક કરી લ્યો, કાંઈ ભૂલ છે, બધા આન્સરની ઉપર બોક્સ થઈ ગયા છે, એ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખો. પ્રેઝન્ટેશન નીટ એન્ડ ક્લીન કરો, આ વિશે ચર્ચા કરેલી છે. એક્ઝામ હોલમાં શું વસ્તુ છે તો કે સ્લોથી શરૂ કરો, ફાસ્ટ નહીં, હાર્ડ ક્વેશ્ચનને છેલ્લે રાખો, બરાબર. અને એક્ઝામ હોલમાં આ વસ્તુ કીધેલી છે, એ ખાસ ધ્યાન રાખવાની છે. તો એટલું હતું તમારા લોકોનું આ ગુરુ મંત્ર. આ સાથે આપણે આજનો લેક્ચર એન્ડ કરીએ છીએ. હજી કહું છું તમારા મિત્રો સુધી શેર ન કર્યું હોય તો શેર કરી દો, પહોંચાડી દો, અલ્લાહ બોલ કરી દો, બધાને મોકલી આપો કે જો પેપર લખવું છે તો આ જ પેટર્નથી લખીશું. અને જો આ જ પેટર્નથી લખવાનું હોય તો નીચે મને કોમેન્ટ કરો કે યસ સર, આ વસ્તુને હું 100% અપનાવીશ, બરાબર છે, આને હું 100% એપ્લાય કરીશ, બરાબર છે. તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા આગળ એન્ડ કરીએ છીએ, બરાબર. ફરીથી મળીશું એક નવા સેશન સાથે, નવી એક સ્ટ્રેટેજી સાથે. ત્યાં સુધી રજા આપો, મળીએ છીએ. જય હિન્દ, જય ભારત એન્ડ જય હિન્દ.